5ના સ્વાધ્યાયના દાખલા આપણે આજે વિડિયો લેક્ચરમાં જોવાના છે, પણ એના પહેલા ચેપ્ટર નંબર 5 ની અંદર કેટલાક અગત્યના જે સૂત્ર આવે છે બરાબર એ આપણે ભણી લઈએ. બરાબર, કેટલાક અગત્યના સૂત્ર જે આપણે દાખલા માટે કામમાં આવવાના છે. તો એમાં ટોર્કનું સૂત્ર આવે છે, ટોર્ક ટાઉ સદિશ બરાબર એમ સદિશ ક્રોસ બી સદિશ, એટલે કે ટોર્ક ટાઉ બરાબર એમ બી સાઇન થીટા થશે. પછી ચુંબકની અથવા તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવે છે બરાબર, સૂત્ર છે યુ બરાબર માઇનસ એમ સદિશ ડોટ બી સદિશ બરાબર, એટલે કે માઇનસ એમ બી કોસ થીટા થશે. પછી છે ચુંબકને θ1 થી θ2 કોણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો કાર્ય W નું સૂત્ર આવશે એમ બી કોસ θ1 માઇનસ કોસ θ2. પછી એમાં આવર્તકાળનું પણ સૂત્ર આવે છે, આવર્તકાળ T બરાબર 2 પાઈ અંડર રૂટમાં I અપોન MB આવશે આવર્તકાળનું સૂત્ર. પછી ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B શોધવા માટેનું સૂત્ર μ0 અપોન 4 પાઈ 2m અપોન r³ આવશે. ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર B બરાબર μ0 અપોન 4 પાઈ m અપોન r³. આ છે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, આ છે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. બંનેમાં ડિફરન્સ છે ખાલી અક્ષ શબ્દ આપેલો હોય તો 2 વડે ગુણવાનું અને વિષુવ રેખા શબ્દ આપેલો હોય તો તમારે 2 વડે ગુણવાનું નહીં. બરાબર, ચલો હવે ત્યાર પછી આગળ આપણે મેગ્નેટિક મેરિડિયન, તો આ મેગ્નેટિક મેરિડિયન આપણે વિચારી લઈએ. ચુંબકીય ધ્રુવતલ, એમાં ચુંબકીય સોયને ગોઠવીએ તો એ કઈ દિશામાં ગોઠવાશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અહીં જે ખૂણો બને તે ડીપ એંગલ I. આ પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE બરાબર, અને આ છે ઉધ્વ ઘટક ZE બરાબર. એની અંદર આપણે HE ના ને બધા સમીકરણો મેળવેલા છે બરાબર. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE છે, તો HE બરાબર આમાં આવશે BE cos I બરાબર, અને ZE બરાબર આમાં આવશે BE sin I બરાબર. હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે બંનેનો વર્ગ કરીને સરવાળો કરી નાખો એટલે એમાં BE² બરાબર વર્ગમૂળમાં HE² પ્લસ ZE² થશે. પછી આપણે tan I એટલે ડીપ એંગલ બરાબર છે, તો એના માટેનું સૂત્ર આવશે sin I બરાબર અપોન cos I, એટલે એના ઉપરથી આમાં આવશે ZE અપોન HE બરાબર. આટલા મેઇન સમીકરણ આપણે યાદ રાખવાના છે. આના ઉપર આધારિત દાખલા આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. તો હવે આપણે દાખલાઓ શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરના મિત્રો 5.1 દાખલા નંબરની રકમ તમારી સામે છે. એમાં પહેલો ભાગ છે સદિશને પૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓ બરાબર, એટલે કે મૂલ્યની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિના નામ આપો બરાબર છે. તો એમાં પહેલો જવાબ આવશે ચુંબકીય ડેક્લિનેશન. ચુંબકીય ડેક્લિનેશન બરાબર. પછી બીજું છે નમન કોણ. નમન કોણ એટલે એને ડીપ એંગલ પણ કહેવાય. અને પછી ત્રીજું આવશે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ચલો પછી બી છે, એમાં દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ લગભગ 18 ડિગ્રી છે બરાબર છે. સાઉથ ઇન્ડિયા લેવાનું.
દક્ષિણ ભારત, એમાં લગભગ ડીપ એંગલ કેટલો આપ્યો છે આપણને? તો આપણને ડીપ એંગલ આપેલો છે 18 ડિગ્રી. હવે આગળ કીધું છે કે બ્રિટનમાં ડીપ કોણ મોટો હશે કે નાનો. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આ જે ડીપ એંગલ છે ને એ શેના ઉપર આધાર રાખે છે? તો ડીપ એંગલ એ ચુંબકીય ધ્રુવથી કેટલું અંતર છે ને એના ઉપર આધાર રાખે છે. ચુંબકીય ધ્રુવથી અંતર પર આધાર રાખે છે. હવે ચુંબકીય ધ્રુવથી અંતર ઉપર આધાર રાખે તો સાઉથ ઇન્ડિયા કરતા બ્રિટન છે ને એ ચુંબકીય ધ્રુવની વધારે નજીક કહેવાય. બરાબર છે. પરિણામે તે જગ્યાએ ડીપ કોણ મોટો હશે. બરાબર. એટલે બ્રિટન પાસે આ ડીપ એંગલ મોટો હશે. બરાબર છે. ચલો પછી આગળ સી ભાગ છે એમાં જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ ક્ષેત્ર રેખાઓ જમીનમાં જતી હશે કે બહાર નીકળતી હશે? બરાબર. તો આપણે આ રીતે આમ વિચારી લઈએ, પૃથ્વી, ઓસ્ટ્રેલિયા અહીં આગળ ક્યાંક છે આપણે એવું માની લઈએ, ત્યાં મેલબોર્ન સિટી વિચારી લો. બરાબર છે. તો આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે દોરેલું છે, બરાબર છે, એમાં આ રીતે આમ ચુંબકીય ક્ષેત્ર આવે છે. બરાબર. એટલે નીચેના ભાગમાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે અને ઉપરના ભાગમાં દાખલ થશે આ રીતે આમ. તો એનો મતલબ એમ થાય કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર આવતી હશે. બરાબર. જમીનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવશે. ચલો પછી ડી ભાગ છે એમાં ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં ગોઠવાશે? તો એનું કારણ સમજો. ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ. બરાબર છે. આ વખતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 થઈ જાય. બરાબર. પરિણામે આ ચુંબકીય સોય હવે મુક્ત રીતે ફરી શકશે. એટલે એનો મતલબ એમ થાય કે આ ચુંબકીય સોય હવે ગમે તે દિશામાં ગોઠવાશે. બરાબર. પછી ઈ ભાગ છે એમાં ઈ છે રકમમાં જુઓ, એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર 8×1022 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. તો આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. હવે કોઈ રીતે ખરાઈ કરવા માટે આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આવશે b બરાબર μ0/4π. વિષુવ રેખા માટે ગણતરી કરીએ તો m/re³ આવશે. μ0/4π એટલે 10⁻⁷. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 8×1022. પૃથ્વીની ત્રિજ્યા એટલે 6400 કિલોમીટર, 6.4×10⁶ એનો ઘન. આનું તમે સાદુરૂપ આપશો એટલે ચુંબકીય ક્ષેત્ર નિયરલી ઇક્વલ ટુ મળશે 0.3×10⁻⁴ ટેસ્લા. એટલે એનો મતલબ એમ થાય કે બી નિયરલી ઇક્વલ ટુ 0.3 g. ગોસ એનો CGS એકમ છે ને. બરાબર. એટલે અહીં આગળ લખાશે 0.3 g. બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ જ ક્રમનું છે. એટલે એવું કહી શકાય કે આપણે એવું માની શકીએ કે પૃથ્વીના કેન્દ્રમાં 8×1022 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો એક પદાર્થ મૂકેલો છે. હવે એફ ભાગ છે એમાં, બરાબર, એફ ભાગની રકમ આવી છે. ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય
ધ્રુવો N અને S સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. બરાબર, આવું કઈ રીતે શક્ય બને? બરાબર, આવું શક્ય બને એનું કારણ છે કે પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. બરાબર, શક્ય બને કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફક્ત એક જ ડાયપોલનું ક્ષેત્ર છે. બરાબર, અને પૃથ્વી પાછું મોટી છે એટલે એમાં સ્થાનિક રીતે પણ N અને S ધ્રુવો ઉત્પન્ન થઈ શકે છે. બરાબર, અને આ N અને S ધ્રુવો ચુંબકીય ખનિજના કારણે પણ ઉદ્ભવી શકે છે. પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ ચુંબકીય ખનિજ જુદું જુદું હોય. બરાબર છે, પરિણામે સ્થાનિક રીતે પણ N અને S ધ્રુવો અસ્તિત્વ ધરાવતા હોય છે. બરાબર, અહીં આગળ આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 5.2 દાખલા નંબર, એમાં પહેલો છે એ ભાગ. ચલો, અવકાશમાં જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો એમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય છે એ આપણે નક્કી કરવાનું છે. તો આમાં પહેલા જવાબ આવશે હા. બરાબર, અવકાશમાં જુદી જુદી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે અને આ ચુંબકીય ક્ષેત્ર બદલાવા માટે ઘણા વર્ષોનો સમય લાગતો હોય છે. બરાબર છે, એટલે કદાચ એક પેઢી તો આપણી 2 પેઢી જતી રહે પણ એમાં ફેરફાર થાય પણ ખરા અને ન પણ થાય. ચલો, પછી આગળ છે બી ભાગ. પૃથ્વીના કોર એટલે કે ગર્ભમાં લોખંડ છે તે જાણીએ છીએ. આમ છતાં ભૂસ્તર શાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ માનતા નથી. શા માટે? તો પૃથ્વીના પેટાળમાં મેગ્મા નામનો પદાર્થ છે જે પીગળેલી અવસ્થામાં છે. બરાબર છે, અને આપણે એવું માનીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કયા પદાર્થ જવાબદાર છે? તો એના માટે ફેરોમેગ્નેટિક પદાર્થ જવાબદાર છે. બરાબર, અને અંદર પૃથ્વીના પેટાળમાં જે પૃથ્વી બરાબર, ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે. જ્યારે પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા નામનો પદાર્થ છે એ પીગળેલ અવસ્થામાં છે. એટલે કે ટૂંકમાં આ પદાર્થ એ ફેરોમેગ્નેટિક પદાર્થ નથી. એટલા માટે ભૂસ્તર શાસ્ત્રીઓ તેને ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ ગણતા નથી. પછી સી છે પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવી રાખવા માટે કઈ બેટરી એટલે એને ઉર્જા ક્યાંથી મળતી હશે? તો પૃથ્વીમાં ચાલતી બધી રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓના કારણે એને તેમાંથી ઉર્જા મળે છે. પછી ડી છે પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલીય વખત ઉલટાવી હશે? ભૂસ્તર શાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? તો એમાં જવાબ આવશે ખડકોનો અભ્યાસ કરીને જાણી શકાય છે. બરાબર, હાલમાં પૃથ્વીના જે ચુંબકીય ધ્રુવો છે એક આ બાજુ છે ને એક આ બાજુ ત્રાંસા છે ને થોડાક, એટલે બરાબર આ ચુંબકીય ધ્રુવો પોતાની દિશા બદલતા હોય છે. તો પ્રારંભમાં આ ચુંબકીય ક્ષેત્ર અથવા તો એના ધ્રુવો ક્યાં આવેલા હશે એ કઈ રીતે ખબર પડે આપણને? તો એ ખડકોના અભ્યાસ ઉપરથી આપણને ખબર પડે. બરાબર છે, પછી ઈ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે તેના ડાયપોલ આકારથી ઘણું જુદું પડે છે. બરાબર, કયા કારણો આ ફેરફાર માટે જવાબદાર છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર લાંબા અંતરે, તો એની માટે આપણે આઇનોસ્ફિયર વિચારી લઈએ. બરાબર છે, આ આઇનોસ્ફિયરમાં થતા ફેરફારના કારણે ચુંબકીય ક્ષેત્રની અંદર પણ ફેરફાર જોવા મળે છે. કારણ કે આઇનોસ્ફિયરમાં ગતિમાન વિદ્યુતભાર આવેલા હોય છે અને એના વડે પણ ચુંબકીય ક્ષેત્ર તો કંઈક તો ઉત્પન્ન થતું જ હશે.
એટલે આ ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરે છે. બરાબર, ચલો એટલે આ ઈ આવી ગયો. હવે છેલ્લે આવશે એફ. એમાં છે તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું એફમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 10⁻12 ટેસ્લાના ક્રમનું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? સમજાવો. એટલે ટૂંકમાં આ નબળું ચુંબકીય ક્ષેત્ર આપણને ક્યાંય કામમાં આવે કે નહીં એ સમજાવવાનું છે. તો આપણે સાયક્લોટ્રોનની અંદર વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r શોધવાનું સૂત્ર ભણી ગયા. r બરાબર mv/qb બરાબર, એટલે r ચલે છે 1/b બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીં આગળ અત્યંત નબળું છે. ચુંબકીય ક્ષેત્ર અત્યંત નબળું છે. આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, પરિણામે ત્રિજ્યા આપણને ખૂબ જ મોટી મળે. એટલે આનો મતલબ એમ થાય કે આ ચુંબકીય ક્ષેત્ર, બે તારાઓ વચ્ચે પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ભારિત કણને ખૂબ જ મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર વિચલિત કરી શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ સ્વાધ્યાયનો બીજો દાખલો પૂર્ણ કરીએ છીએ આપણે. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 એકદમ નાનો દાખલો. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે. એટલે અહીં આગળ થીટા બરાબર 30 ડિગ્રી બનાવે. તે રીતે મુકતા 4.5 ગુણ્યા 10⁻2 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. તો ટોર્ક ટાઉ બરાબર 4.5 ગુણ્યા 10⁻2 જૂલ. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે m શોધી કાઢો. બરાબર, એટલે અહીં આગળ લખવાનું ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે m શોધવાનું. તેના માટેનું સૂત્ર ટાઉ બરાબર mb sin થીટા લાગુ પાડી દો, કારણ કે ટોર્ક આપેલું છે. m શોધવાનું છે એટલે m ને કરતા બનાવી દો. તો m બરાબર આવશે ટાઉ અપોન b sin થીટા. ચલો ટાઉની કિંમત લખો. તે આવશે 4.5 ગુણ્યા 10⁻2. ચુંબકીય ક્ષેત્ર છે 0.25 ટેસ્લા. અહીં આગળ sin થીટા બરાબર 30 બરાબર. હવે સાદુરૂપ આપીને તમે m ની કિંમત શોધી કાઢો. બરાબર, m નો એકમ આવશે જૂલ પ્રતિ ટેસ્લા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ દાખલો 5.3 પૂરો થઈ ગયો. એકદમ નાનો અને એકદમ સહેલો દાખલો છે આ. ચલો વિદ્યાર્થી મિત્રો, 5.4 ની રકમ છે ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ. તો મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.15 ટેસ્લા. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી? પહેલું છે સ્થિર અને બીજું છે અસ્થિર સંતુલન દર્શાવે. તેમાં સ્થિર સંતુલન માટે થીટા બરાબર 0 થવો જોઈએ. થીટા બરાબર 0 હોય એટલે એનો મતલબ કે તે સમાંતર ગોઠવાશે. એટલે પહેલો ભાગ છે એમાં લખીશું આપણે સ્થિર સંતુલન માટે થીટા બરાબર 0 બરાબર છે. એટલે કે ગજિયો ચુંબકીય ક્ષેત્રમાં સમાંતર ગોઠવાય છે. બરાબર. હવે આ વખતે સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર u બરાબર -m સદિશ ડોટ b સદિશ એટલે u બરાબર આવશે -mb cos થીટા. તો માટે u બરાબર માઇનસ, ચલો m ની કિંમત લખો એટલે 0.32, b ની કિંમત તમે લખો એટલે આવશે 0.15. અહીં આગળ આવશે cos થીટા બરાબર 0. ચલો 0.32 અને
0.15 નો ગુણાકાર કરીને આ માઇનસ એમના એમ આવશે, ગુણાકાર કરો એટલે એનો જવાબ આવશે 0.048 અને cos 0 બરાબર 1. 1 તો ના લખો તો ચાલે એટલે માઇનસ 0.048 એકમ આવશે જૂલ. હવે દાખલાનો બીજો ભાગ છે, રકમ મેં ઉપર રાખી છે જુઓ. બીજા ભાગમાં છે અસ્થિર સંતુલન. તો અસ્થિર સંતુલન માટે થીટા બરાબર પાઈ એટલે કે ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્રમાં પ્રતિ સમાંતર ગોઠવાય છે. બરાબર. અસ્થિર સંતુલન માટે થીટા બરાબર પાઈ થશે એટલે કે આ વખતે ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્રમાં પ્રતિ સમાંતર ગોઠવાય છે. બરાબર. એટલે અહીં આગળ u બરાબર માઇનસ m સદિશ ડોટ b સદિશ સૂત્ર તો આ જ આવશે એટલે u બરાબર માઇનસ mb cos થીટા. અહીં થીટા બરાબર પાઈ લખવાનું થશે. ચલો m ની કિંમત લખો. m ની કિંમત લખો એટલે 0.32. ચુંબકીય ક્ષેત્ર b ની કિંમત લખો એટલે 0.15. cos થીટા બરાબર પાઈ લખો તો માટે u બરાબર માઇનસ ગુણાકાર કરો એટલે 0.048. cos પાઈ ની કિંમત -1 આગળ લઈ જાઓ એટલે માઇનસ માઇનસ +1 થઈ જાય એટલે 0.048 જૂલ આવશે. અહીં આગળ આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, 5.5 દાખલા નંબરની રકમ તમારી સામે છે. બરાબર. ખૂબ જ નજીક વીંટાળેલા 800 આંટાવાળા. બરાબર. આંટાની સંખ્યા n બરાબર 800. 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ. તો આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. અને સોલેનોઇડ માંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ I બરાબર 3 એમ્પિયર. ચલો જે વસ્તુ આપી હતી એ લખી નાખી. હવે શું પૂછ્યું છે આપણને? તો પહેલું પૂછ્યું છે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબક તરીકે વર્તશે તે સમજાવો. એ સમજાવવા માટે મેં ઉપર આ 3 આકૃતિ દોરેલી છે. બરાબર. અહીં આગળ આ જે સફેદ આકૃતિ દોરેલી છે આ સોલેનોઇડ તમે વિચારી લો. બરાબર છે. એને તમે સોલેનોઇડ તરીકે વિચારી લો. બરાબર છે. અને એની સામે મેં અવલોકનકાર દોરેલો છે. બરાબર. એટલે તમે સોલેનોઇડના આ ભાગનું અવલોકન કરશો. બરાબર. એને એક્ઝેક્ટ સામે રાખશો એટલે કેવો આકાર દેખાશે વિચારો. તો એ આકાર વર્તુળ દેખાશે. એટલે મેં એના માટે આકૃતિ 1 અને આકૃતિ 2 દોરી છે. ધારો કે આપણે આ રીતે અવલોકન લઈએ અને વિદ્યુત પ્રવાહ ધારો કે સમઘડી દિશામાં પસાર થતો હોય. આપણે અવલોકન લઈએ અને ધારો કે વિદ્યુત પ્રવાહ આ રીતે આમ સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર. સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. તો એ તરફનો છેડો છે ને S તરીકે વર્તે છે એવું માનવામાં આવે. એટલે આ છેડો કયો બની જશે? S. દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. બરાબર છે. અને માનો કે આપણે આ જ રીતે અવલોકન કરીએ અને આપણી આંખ તરફનો જે છેડો છે તેમાં વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહે. વિષમ ઘડી દિશામાં એટલે આ રીતે. હવે આકૃતિ 2 જોજો. વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે તો આ વખતે આપણી આંખ તરફનો છેડો કયો બનશે? તો આપણી આંખ તરફનો છેડો છે ને એ N એટલે કે ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. બરાબર. આ રીતે આમ 2 આકૃતિઓ બને. એટલે તમારે આમાં લખવું પડે કે સોલેનોઇડને અવલોકનકારની આંખ સાથે લંબ રૂપે ગોઠવવામાં આવે. બરાબર છે. અને જો વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય તો આંખ તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે અને જો વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહેતો હોય તો આંખ તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. એટલે કે આ રીતે ગજિયો સોલેનોઇડ એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. બરાબર. હવે આપણે શોધવાનું છે એની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ. તો અહીં આગળ આવશે એની મેગ્નેટિક મોમેન્ટ.
મેગ્નેટિક મોમેન્ટ m શોધવા માટેનું સૂત્ર, તો m બરાબર સૂત્ર શું આવશે? NAI નાઈ. શું આવશે સૂત્ર? NAI નાઈ. n બરાબર આંટાની સંખ્યા 800, a એટલે આડછેદનું ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત, I એટલે વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર બરાબર સાદુરૂપ આપીને તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધી કાઢો. એટલે જવાબ આવશે એમાં 6 ગુણ્યા 10⁻1 ઘાત જૂલ પ્રતિ ટેસ્લા બરાબર, અથવા તો બીજો એકમ કયો આવશે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પ્રતિ ટેસ્લા બરાબર છે. એટલે આમાં લખાય 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર. આ દાખલો પરીક્ષામાં પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું બરાબર. આ જે આકૃતિઓ આપણે દોરી છે ને એનું લખાણ તમારે લખવું પડશે, થોડું ઘણું લખવું પડે. ચલો, પાંચમો દાખલો અહીં પૂરો થયો આપણે. ચલો, સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો તમારી સામે છે. એમાં છે સ્વાધ્યાય 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા b બરાબર 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે θ બરાબર 30 ડિગ્રી બનાવતી હોય ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હશે? એટલે ટોર્કનું સૂત્ર લખો એટલે સીધો જવાબ મળી જાય. આમાં m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 5.5 માંથી લીધેલું છે, કારણ કે આ દાખલાની શરૂઆતમાં જ કીધું છે સ્વાધ્યાય 5.5, એટલે m ની કિંમત આપણે ત્યાંથી લીધેલી છે. તો હવે લાગતું ટોર્ક શોધવા માટે ટોર્ક ટાઉ બરાબર સૂત્ર મૂકો અને જવાબ લઈ આવો. બેસ્ટ ઓફર છે તમારા માટે, MB sin θ. બસ દાખલો પૂરો થઈ ગયો. હવે તો m એટલે શું લખવાનું? 0.6, ચુંબકીય ક્ષેત્ર b એટલે 0.25 અને અહીં આગળ આવશે sin θ બરાબર 30. તો માટે ટોર્ક ટાઉ બરાબર ખાલી જગ્યા ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો એનો બીજો એકમ કયો આવશે? જૂલ. અહીં આગળ આપણો છઠ્ઠો દાખલો પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, સાતમા દાખલાની રકમ તમારી સામે છે. મેગ્નેટિક મોમેન્ટ આપણને આપેલી છે. મેગ્નેટિક મોમેન્ટ એટલે m બરાબર 1.5 જૂલ પ્રતિ ટેસ્લા અથવા તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર પણ લખાય. ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે ચુંબકીય ક્ષેત્ર b બરાબર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે બરાબર. તો આમાં દાખલાનો પહેલો ભાગ એ શું કહે છે? બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ પહેલું છે ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય બરાબર. તો આ દાખલાનો પહેલો ભાગ છે એમાં પ્રારંભમાં θ1 બરાબર શું આવશે? 0 અને θ2 બરાબર π/2. લંબ ગોઠવાય છે ને, π/2 એટલે કે 90 ડિગ્રી આવશે બરાબર. θ બરાબર 0 કેમ આવશે પહેલા? તો કારણ કે રકમમાં આપેલું છે કે એક રેખસ્થ રહેલો છે બરાબર. તો હવે તમે કાર્યનું સૂત્ર મૂકી દો આની અંદર. તો કાર્ય W1, બે કાર્ય શોધવાના એટલે પેલા માટે W1 લઈ લઈએ. તો આમાં આવશે MB cos θ1 માઇનસ cos θ2. બસ સાદુરૂપ આપી દો. તો m એટલે 1.5, ચુંબકીય ક્ષેત્ર b બરાબર આવશે 0.22, અહીં આગળ cos θ1 બરાબર 0 અને cos θ2 બરાબર π/2 એટલે કે 90 ડિગ્રી બરાબર. તો માટે આનું સાદુરૂપ આપો, જવાબ આવશે 0.33 જૂલ. ચલો પછી આગળ બીજો ભાગ છે. એમાં શું કહે છે? બીજા ભાગમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે પ્રારંભમાં θ1 બરાબર 0 અને θ2 બરાબર આપણે પાઈ લેવાનું થશે. કાર્ય જ શોધવાનું છે એટલે આ વખતે W2 બરાબર સૂત્ર આવશે MB cos θ1 માઇનસ cos θ2. ચલો હવે આમાં આપણે સાદુરૂપ આપી દઈએ. તો m એટલે કિંમત લખવાની થશે 1.5, ચુંબકીય ક્ષેત્ર b ની કિંમત છે 0.22 બરાબર. અહીં આગળ આવશે cos θ1 બરાબર 0 અને cos θ2 બરાબર આવશે પાઈ. તો માટે કાર્ય
W બરાબર આનો તમે ગુણાકાર કરો એટલે 0.33 આવશે. cos 0 બરાબર 1. cos પાઈ ની કિંમત -1, પણ આગળ ઓલરેડી એક માઇનસ છે જ એટલે માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 1 એટલે 2. 2 વડે 2 ગુણ્યા 0.33 એટલે જવાબ આવશે 0.66 જૂલ. આ આપણને W2 ની કિંમત મળી ગઈ. આ W1 ની કિંમત છે. ચલો હવે બી ભાગ દાખલાનો. તો બી ભાગમાં શું કહે છે આપણને? ચલો એટલે અહીંથી આપણે બી ભાગ શરૂ કરીએ. કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે? તો પહેલા ભાગ માટે ટોર્ક શોધવા માટે આપણે થીટા કેટલો લેવાનો થશે? 90 ડિગ્રી બરાબર. એટલે બીજા ભાગ માટે θ2 બરાબર આવશે 90 ડિગ્રી. તો આ વખતે હવે લાગતું ટોર્ક. તો ટોર્ક શોધવા માટે τ1 બરાબર અહીં આગળ આવશે mb sin θ2. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1.5, પછી બી એટલે ચુંબકીય ક્ષેત્ર 0.22. અહીં આગળ આવશે sin θ2 બરાબર 90 ડિગ્રી. તો માટે τ1 બરાબર જવાબ આવશે 0.33 ન્યૂટન ઇન્ટુ મીટર. sin 90 એક થાય ને એટલે આનો ગુણાકાર કરી નાખો એટલે 0.33. પછી બીજા ભાગમાં લાગતું ટોર્ક શોધવા માટે θ2 બરાબર આ વખતે પાઈ આવશે. ચલો તો હવે ટોર્ક શોધી કાઢીએ. તો ટોર્ક τ2 બરાબર આવશે mb sin θ2. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1.5, બી એટલે ચુંબકીય ક્ષેત્ર 0.22, sin θ2 ની કિંમત આવશે પાઈ એટલે 180. sin 180, sin પાઈ ની કિંમત 0. માટે આ વખતે લાગતું ટોર્ક τ2 બરાબર 0 આવશે. અહીં આપણે સ્વાધ્યાયનો 7મો દાખલો પૂર્ણ થયો વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા દાખલાની રકમ તમારી સામે છે. 2000 આટા. આટાની સંખ્યા n બરાબર 2000. આડછેદનું ક્ષેત્રફળ a બરાબર 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ I બરાબર 4 એમ્પિયર પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો દાખલાનો પહેલો ભાગ છે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો એમાં પહેલો ભાગ સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ચાક માત્રા. ચલો મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધવાની છે. મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ચાક માત્રા એમ આપણે શોધવાની છે. તો m બરાબર સૂત્ર શું આવશે? NAI. બસ ગણતરી કરી નાખો એટલે એમની કિંમત આપણને મળી જશે. n એટલે આટાની સંખ્યા 2000, a એટલે 1.6 ગુણ્યા 10⁻⁴ અને I એટલે વિદ્યુત પ્રવાહ 4. તો માટે આનું સાદુરૂપ આપી દો તો m બરાબર જવાબ આવશે 1.28 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા તો બીજો એકમ આવશે જૂલ પ્રતિ ટેસ્લા. હવે બી ભાગ છે એમાં આપણે બી ભાગ અહીંથી ગણીએ. શું કહે છે? સોલેનોઇડની અક્ષ સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. તો બી બરાબર આમાં આવશે 7.5 ગુણ્યા 10⁻² જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? બરાબર. તો આનો મતલબ એમ થાય કે સોલેનોઇડ છે ને ચુંબક તરીકે વર્તે. ચુંબકને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે એમ કહેવાય. એટલે કે સોલેનોઇડને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. પરિણામે તેના બંને છેડા પર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાંનું બળ લાગે, જેથી સોલેનોઇડ પર લાગતું પરિણામી બળ 0 થશે. બરાબર. એટલે અહીં લખવાનું થશે સોલેનોઇડના
બંને છેડા પર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ લાગે છે, જેથી તેના પર લાગતું એટલે સોલેનોઇડ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. બરાબર. ચલો હવે આગળ આમાં આપણને થીટા બરાબર 30 ડિગ્રી આપેલ છે, તો હવે આપણે એના ઉપર લાગતું ટોર્ક શોધી કાઢીએ. તો ટોર્ક ટાઉ બરાબર સૂત્ર આવશે આમાં mb sin થીટા. તો માટે ટોર્ક ટાઉ બરાબર m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આગળ આપણે મેળવી 1.28. ચુંબકીય ક્ષેત્ર બી 7.5 ગુણ્યા 10⁻². તમે આમાં થીટા બરાબર 30 લખો, સાઈન 30 બરાબર આવશે 1/2. બરાબર. આમાં સાદું રૂપ આપો એટલે ટોર્કનું મૂલ્ય તમને મળી જશે. બરાબર. એનો એકમ આવશે જૂલ અથવા તો આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો અહીંયા આપણે 8મો દાખલો પૂર્ણ થયો સ્વાધ્યાયનો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 9મો MCQ એમાં છે 16 આંટા. ચલો આંટાની સંખ્યા n બરાબર 16, ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો એટલે 0.1 મીટર થઈ જશે. વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર I એટલે આમાં આવશે 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને 5 ગુણ્યા 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતા ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 5 ગુણ્યા 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિથી દોલનો કરે છે. બરાબર. એટલે અહીં આગળ આવૃત્તિ ન્યુ બરાબર આપેલ છે આપણને 2 સેકન્ડ ઇન્વર્સ. તો ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, નોર્મલી જડત્વની ચાક માત્રા આપણે I વાપરીએ છીએ, પણ અહીં I વિદ્યુત પ્રવાહ માટે વાપરી દીધો. તો જડત્વની ચાક માત્રા માટે આપણે I ડેશ લખીએ. I ડેશ આપણે શોધવાનું છે. બરાબર. તો એમાં આપણી પાસે આવર્તકાળનું સૂત્ર છે. બરાબર. તો આવર્તકાળનું સૂત્ર છે આપણી પાસે t બરાબર 2π અંડર રૂટમાં શું આવશે I ડેશ અપોન mb. આમાં t એટલે આવર્તકાળ થશે. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. એટલે ન્યુ બરાબર સૂત્ર શું આવશે વ્યસ્ત કરવાનો ને, એટલે આવશે 1/2π અંડર રૂટમાં આવશે mb અપોન I ડેશ. ચલો બંને બાજુ વર્ગ કરો એટલે અહીંયા આગળ ન્યુ સ્ક્વેર બરાબર 1/4π² બરાબર આમાં આવશે mb અપોન આવશે I ડેશ. I ડેશ એટલે જડત્વની ચાક માત્રા છે, એને આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ એટલે આમાં આવશે mb અપોન આવશે 4π² ન્યુ સ્ક્વેર. બરાબર. હવે આમાં સ્મોલ m પહેલા શોધી કાઢો. શું શોધવાનું આપણે આમાં સ્મોલ m. બરાબર છે. સ્મોલ m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે શોધવી પડશે. બરાબર છે. તો એના માટે મેં અહીં બાજુમાં જગ્યા એટલે જ મેં રાખી હતી. સૌથી પહેલા આપણે શોધવાનું થશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર સૂત્ર શું આવશે NaI બરાબર n. એ એટલે ક્ષેત્રફળ. તમને ગૂંચળું વર્તુળાકાર આપેલું છે એટલે એનું ક્ષેત્રફળ થશે πr² ઇન્ટુ શું આવશે I. તો માટે હવે આમાં કિંમત મૂકી દો. n એટલે આંટાની સંખ્યા કેટલી આપી છે 16, π એટલે 3.14, r એટલે ત્રિજ્યા છે 0.1, એનો વર્ગ કરો 0.01, I એટલે વિદ્યુત પ્રવાહ 0.75. તો આના ઉપરથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m મળી જાય આપણને.
એમનો એકમ આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આપણે આઈ ડેશમાં બધી કિંમત મૂકી દેવાની થાય એટલે તમને જડત્વની ચાક માત્રા મળી જાય. સૌથી પહેલા અહીં એમની કિંમત લખવાની. ચુંબકીય ક્ષેત્ર બી રકમમાં આપેલું છે આપણને 5 × 10⁻²² બરાબર. પછી 4 પાઈ એટલે 3.14 નો વર્ગ અને ન્યુ સ્ક્વેર આવૃત્તિ ન્યુ કેટલી આપી છે 2. 2 નો વર્ગ શું થશે તો 2 નો વર્ગ થશે 4. સાદુરૂપ આપીને તમે આઈ શોધી કાઢો જડત્વની ચાક માત્રા, જેનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્લિયર? બહુ ઈઝી દાખલો છે આ પણ. 9મો દાખલો અહીં આગળ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. ચલો 10મો દાખલો. રકમ તમારી સામે. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 નો કોણ બનાવે. નીચે તરફ 22 નો કોણ એટલે ડીપ એંગલ આઈ બરાબર 22 ડિગ્રી થઈ ગયું. બરાબર. આનો મતલબ આવી કંઈક આકૃતિ બને. આ હું મેગ્નેટિક મેરિડિયન દોરું છું. મેગ્નેટિક મેરિડિયન ચુંબકીય ધ્રુવતલ નીચે તરફ એટલે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થશે બી અને આ ખૂણો જે આવશે એ આવશે 22 ડિગ્રી. આ પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એચ ચુંબકીય ક્ષેત્રનો અને આ ઉધ્વ ઘટક એટલે આવશે ઝેડ. શું શોધવાનું કીધું છે આપણને? તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે એચ આપણને આપ્યો છે 0.35 g. બરાબર. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન એટલે આપણે બી શોધવાનું છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન એટલે આપણે બી શોધવાનું છે. બહુ સિમ્પલ સૂત્ર જ મૂકવાનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ચલો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સમક્ષિતિજ ઘટક એચઈ શોધવા માટેનું સૂત્ર શું આવશે તો એચઈ બરાબર આમાં આવશે બીઈ કોસ આઈ. બરાબર. આના ઉપરથી ઘટક વિચારી લો. આકૃતિ ઉપરથી ખૂણાની નજીકનો ઘટક કોસ આવશે. આપણે બીઈ શોધવાના છે એટલે તમે અહીંયા આગળ બીઈ ને સૂત્રનો કરતા બનાવી દો એટલે એચઈ અને છેદમાં કોસ આવી જશે. તો અહીંયા આગળ હવે બીઈ બરાબર ચલો એચઈ ની કિંમત 0.35 છે. છેદમાં આવશે કોસ આઈ બરાબર શું છે 22. કોસ 22 ની કિંમત હવે ધ્યાન રાખો કોસ 22 ની કિંમત ના મળે તો એને 90 માંથી બાદ કરી દો એટલે સાઈન માં કન્વર્ટ થઈ જાય ને. બરાબર. એટલે આને તમારે આ 0.35 બરાબર અહીંયા આગળ થઈ જશે સાઈન 90 - 22. બરાબર. ચલો એટલે એના ઉપરથી તમને સાઈન ની કિંમત ગોતતા આવડશે. હવે નેચરલ સાઈનમાં કિંમત ગોતી લેવાની. બરાબર. સાદુરૂપ આપો એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બીઈ મળી જશે આપણને. સોરી, ટેસ્લા એકમ નહીં આવે પણ ગોસ એકમ આવશે. એનું કારણ કે અહીં જુઓ એચઈ છે ને જી એટલે કે ગોસ એકમમાં આપ્યું છે. એને કન્વર્ટ કર્યા વગર જ આપણે ડાયરેક્ટ લખ્યું છે એટલે જી એકમમાં સીધો જ જવાબ આવી જશે. ગોસ એકમમાં સીધો જવાબ આપણને મળી જશે. વિદ્યાર્થી મિત્રો 11મા દાખલાની રકમ. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. નમન વર્તુળની એટલે કે ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 અંશનો કોણ બનાવે છે. એટલે આની અંદર આપણને ડીપ એંગલ આઈ ની કિંમત 60 ડિગ્રી આપેલી છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે એચઈ બરાબર 0.16 g છે. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધી કાઢો. બરાબર. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ. આ છે મેગ્નેટિક મેરિડિયન, આ ચુંબકીય સોય. બરાબર. આ ખૂણો આઈ બરાબર 60 છે. આ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એચઈ, આ છે ઉધ્વ ઘટક ઝેડી, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી. ચલો એટલે સૌથી પહેલા આપણે પૃથ્વીનું
ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ. બરાબર, તો એના માટે HE નું સૂત્ર શું આવશે? તો HE બરાબર આવશે BE cos I. ચલો આપણે BE શોધવાના છે ને, એટલે BE ને કરતા બનાવો તો આમાં આવશે HE upon cos I. ચલો HE ની કિંમત લખી નાખો 0.16. અહીં આગળ આવશે cos I બરાબર 60. cos 60 એટલે 1/2. છેદનો છેદ અંશમાં એટલે 0.16 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 0.32 ટેસ્લા. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવશે 0.32 ટેસ્લા. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા, બરાબર, તો એની દિશા શોધવા માટે યાદ રાખવાનું, ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાય? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચુંબકીય સોય એટલે કે ચુંબકીય કંપાસ, એટલે તમને અંદર જ આપેલું છે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ. બરાબર, એટલે અહીં આગળ લખાશે દિશાની અંદર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક ઉત્તરથી કેટલા ડિગ્રી છે? ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ. 12 ડિગ્રી પશ્ચિમ તરફ છે. બરાબર, તેમજ તે સમક્ષિતિજ રેખાની ઉપર કેટલા ખૂણે આવેલું છે? તો કે સમક્ષિતિજ રેખાની ઉપર 60 ડિગ્રીએ આવેલ હશે, કારણ કે ડીપ એંગલ 60 આપ્યો છે ને એટલા માટે. બરાબર, અહીં 11મો દાખલો પૂરો થયો. ચલો વિદ્યાર્થી મિત્રો, 12મા દાખલાની રકમ છે એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે m બરાબર આપણને આપ્યું છે 0.48 જૂલ પ્રતિ ટેસ્લા. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતર r બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર લખાશે. પહેલો ભાગ છે ચુંબકની અક્ષ ઉપર ને બીજો ભાગ છે તેની વિષુવવૃત્ત રેખા પર. ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને તેનું મૂલ્ય શોધો. તો ચલો આ પહેલો ભાગ બરાબર છે, એમાં આપણે આ રીતે આમ અહીં આગળ n અને s લઈ લઈએ. બરાબર, હવે એમાંથી પસાર થતી આ અક્ષ હશે. બરાબર, તમારે આમાં ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ આવશે? તો આમાં ચુંબકીય ક્ષેત્ર આવશે n માંથી બહાર નીકળે અને s માં દાખલ થાય, એટલે આ રીતે આમ. બરાબર, આ રીતે આમ ચુંબકીય ક્ષેત્ર આવશે. એવી રીતે s માં દોરવું હોય ને તો આ રીતે તમારે ચુંબકીય ક્ષેત્ર અંદર દાખલ થતું દોરવું પડે. બરાબર, ચલો આ રીતે થયું. હવે કેટલા અંતરે લેવાનું છે આપણે? કેન્દ્રથી 10 સેન્ટીમીટર. ધારો કે અહીં આગળ આપણે વિચારીએ તો આ કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતર એટલે r બરાબર 10 સેન્ટીમીટર આપણને આપેલું છે. બરાબર, તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ થઈ? તો ચુંબકીય ક્ષેત્રની દિશા જોજો, પેનથી દોરું છું, આ રીતે આમ થઈ. બરાબર, એટલે આ રીતે આમ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય એટલે s થી n તરફ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો સૌથી પહેલા આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા લખી નાખીએ. તો અહીં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે s થી n તરફ. હવે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અક્ષ માટે સૂત્ર શું આવશે? μ0/4π 2m/r³. બરાબર, ચલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો અહીંયા આગળ b1 બરાબર μ0/4π એટલે 10⁻⁷ 2 m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો ઉપર કિંમત દેખાય જ છે 0.48, છેદમાં અંતર r છે 0.1 એટલે તમે અહીં 0.1 નો ઘન કરો માટે ચુંબકીય ક્ષેત્ર b1 બરાબર ખાલી જગ્યા ટેસ્લા. ચલો એટલે b1 આપણને મળી ગયું. હવે આપણે શોધવાનો છે બી ભાગ. જુઓ તો બી ભાગમાં આપણે મેળવવાનું છે વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર.
બરાબર. તો અહીં આગળ આપણે એન અને એસ દોરી દઈએ. બરાબર, આ એન અને આ એસ. બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ આવશે? તો ચુંબકીય ક્ષેત્ર એન માંથી બહાર નીકળે. બરાબર, અને એસ માં અંદર દાખલ થશે. એટલે આ રીતે આમ આવે. વિષુવ રેખા એટલે લંબ દ્વિભાજક રેખા અહીંથી 10 સેન્ટીમીટર અંતર તમારે લેવાનું. ધારો કે અહીં આગળ બિંદુ આવેલું છે 10 સેન્ટીમીટરે, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા તો ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરો 10 સેન્ટીમીટરે. તો ધારો કે આપણે એક ક્ષેત્ર રેખા અહીંથી આમ લઈએ, એ આમ વક્ર થઈને આ રીતે આમ અંદર દાખલ થશે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ આમ આવશે. એટલે કઈ બાજુ આવશે? એન થી એસ તરફ. બરાબર. એટલે અહીં આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે એન થી એસ તરફ. ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે એન થી એસ તરફ, પહેલા કરતા ઊંધી. હવે ચુંબકીય ક્ષેત્ર B2 શોધવા માટે μ0/4π વિષુવ રેખા ઉપર સૂત્ર લખવાનું છે. એટલે આમાં આવશે m/r³. તો માટે B2 બરાબર, ચલો μ0/4π 10⁻⁷ m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0.48, r એટલે 0.1 સાદુરૂપ આપીને તમે B2 શોધી કાઢો. B2 નો જે જવાબ આવશે એ B1 કરતા અડધો આવશે. એનું કારણ કે બંને સૂત્રમાં ફરક એટલો છે કે અક્ષ ઉપર હોય તો અહીં 2 વડે ગુણવા પડે, વિષુવ રેખા હોય તો 2 વડે ગુણવાના નહીં. બરાબર. એટલે ડબલ કે અડધો જવાબ આવે. બરાબર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13મા MCQ ની રકમ, સોરી 13મા દાખલાની રકમ તમારી સામે છે. બરાબર. ધ્યાનથી આ દાખલો ગણજો, થોડો ટફ છે. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાસ્થ છે. બરાબર. એટલે અહીં આગળ હું એક સમતલ દોરી દઉં. બરાબર છે. આ સમતલમાં મેં આ રીતે આમ ગજિયો ચુંબક મૂકેલો છે, આ એન અને આ એસ. બરાબર છે. ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાસ્થ છે. તો આ ચુંબકની અક્ષ થશે. હવે કીધું છે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. એટલે તટસ્થ બિંદુ ક્યાં મળે છે આપણને? ચુંબકની અક્ષ ઉપર. બરાબર. તટસ્થ બિંદુ એટલે કે જે જગ્યાએ બંને ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને મૂલ્ય સમાન હોય. તો આ ચુંબકનું, માનો કે આપણે આ બાજુ એન છે ને એ બાજુ ગણતરી કરીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે. બરાબર છે. આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું છે એટલે એને આપણે BM કહી દઈએ. આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું છે એટલે આપણે એને BE કહી દઈએ. ક્લિયર? બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે કે આ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થશે. એ બિંદુને કયું બિંદુ કહેવાય? તો એને તટસ્થ બિંદુ કહેવાય. આ બિંદુ કેટલા અંતરે મળે છે? તો આ બિંદુ 14 સેન્ટીમીટર અંતરે મળે છે એવું આપણને કીધેલું છે. બરાબર. પરિણામે હવે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ ગોઠવાશે. બરાબર છે. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ ગોઠવાશે. તો હવે ચુંબકની વિષુવ રેખા જોઈએ આપણે. વિષુવ રેખા એટલે લંબ દ્વિભાજક રેખા જે આમ ગોઠવાશે. તો ત્યાં આગળ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ. બરાબર. અહીં દોરેલું જ છે, જો આવી રહ્યું. બરાબર. એટલે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર BM અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE. એટલે કે વિષુવ રેખા ઉપર આ બંને ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં થશે. બરાબર. તો હવે શું કીધું છે? આગળ આપણે રકમ વાંચીએ.
બરાબર તટસ્થ બિંદુ મળે છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી બરાબર 0.36 જી એટલે કે ગોસ બરાબર એને આપણે ટેસ્લામાં ફેરવી દઈએ તો 0.36 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા થશે આ બીઈ ચુંબકીય ક્ષેત્ર બરાબર છે અને ડીપ કોણ શૂન્ય છે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલું જ અંતર એટલે અંતર આર બરાબર આપણને 14 સેન્ટીમીટર આપ્યું છે એટલે 0.14 સેન્ટીમીટર કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તો લંબ દ્વિભાજક પર બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બંનેનો સરવાળો કરવો પડે એમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી તમને આપી દીધું છે બરાબર મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર આપણે બીએમ શોધવું પડે એના માટે પહેલા આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવી પડે અને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવા માટે તમને પ્રારંભિક અવસ્થા એટલે કે આ તટસ્થ બિંદુ વાળી પરિસ્થિતિ આપેલી છે તો અહીં આગળ ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે એમ શોધવાની છે પહેલા તો આપણે કોના ઉપર ગણતરી કરીએ અક્ષ પર ચલો અક્ષ ઉપર આપણને તટસ્થ બિંદુ મળે છે તટસ્થ બિંદુ એટલે બંને ચુંબકીય ક્ષેત્ર બંને એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં બરાબર બંને પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એના મૂલ્યો સમાન એટલે બીએમ બરાબર શું આવશે બીઈ તો અહીં આગળ બીએમ ની કિંમત લખો તમે μ0/4π અક્ષ છે એટલે કે 2m/r³ બરાબર બીઈ થશે બરાબર μ0/4π એટલે 10⁻⁷ અહીં આગળ આવશે 2 m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ r એટલે અંતર લખો તમે તો અહીં અંતર કેટલું આપ્યું છે આપણને 0.14 બરાબર એનો વર્ગ ક્લિયર અને બીઈ એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુઓ ઉપર કિંમત લખેલી છે 0.36 ગુણ્યા 10⁻⁴ હવે આમાં તમે સાદું રૂપ આપીને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ શોધી કાઢો તો લગભગ એમની કિંમત આવશે 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હવે આપણે વિષુવ રેખા ઉપર ગણતરી કરવાની છે એટલે આ બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બંનેનો સરવાળો પણ સૌથી પહેલા વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢો r બરાબર 14 સેન્ટીમીટર અંતરે લંબ દ્વિભાજક રેખા પર ચુંબકીય ક્ષેત્ર તો આ ચુંબકીય ક્ષેત્ર એટલે એને આપણે બીએમ ડેશ કહી દઈએ તો બીએમ ડેશ બરાબર μ0/4π m/r³ થશે બરાબર ચલો હવે આ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી કાઢીએ તો એમાં આપણે બીએમ ડેશ બરાબર μ0/4π ચલો μ0/4π એટલે 10⁻⁷ m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી મળી છે આપણને 0.5 r એટલે અંતર છે 0.14 એનો ઘન થશે તો હવે આના ઉપરથી આપણે બીએમ ડેશ શોધી કાઢીએ તો આ બીએમ ડેશ નિયરલી ઇક્વલ ટુ 0.18 જી મળશે બરાબર હવે આપેલા બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે બરાબર આપેલા બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર આવશે બીએમ ડેશ પ્લસ શું આવશે બીઈ બરાબર છે આપેલ બિંદુ એટલે કે વિષુવ રેખા પરનું બિંદુ બરાબર તો વિષુવ રેખા પરના બિંદુ પાસે એટલે કે આના માટે જુઓ તમે તો બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે કે નહીં બરાબર છે આ તો
અહીં આગળ બંને એક જ દિશામાં છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સરવાળો કરવો પડશે બંનેનો. ચલો બંનેનો સરવાળો કરીને હવે તમે જવાબ લખી નાખો. એટલે આપણે અહીં લખ્યું છે આપેલા બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર BM ડેશ પ્લસ BE, તો એમાં BM ડેશ એટલે 0.18 બરાબર છે, G એટલે ગોસ ટેસ્લા ચાલશે, ગમે તે રાખો એ. BE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આઈ થિંક આપેલું છે 0.36 બરાબર ને, 0.36 G આપણને આપેલું છે બરાબર. એટલે અહીં આગળ 0.36 બરાબર. હવે 0.18 અને 0.36 નો સરવાળો કરો એટલે આવશે 0.54 G. ક્લિયર? એટલે આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું. અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 13મો દાખલો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો 14મા દાખલાની રકમ. જો સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં અને કેટલા અંતરે મળશે બરાબર. એટલે આપણે અંતર R શોધવાનું છે. હવે ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો આ વખતે તટસ્થ બિંદુ તમને વિષુવ રેખા ઉપર મળશે બરાબર. એટલે સૌથી પહેલા અહીં લખવાનું ચુંબકને 180 ડિગ્રી જેટલું ભ્રમણ આપવામાં આવે તો આ વખતે તટસ્થ બિંદુ વિષુવ રેખા પર મળે છે બરાબર. આ વખતે તટસ્થ બિંદુ વિષુવ રેખા ઉપર મળે છે. ધારો કે આ વિષુવ રેખા ઉપર R અંતરે મળે છે, એટલે અંતર R શોધવાનું છે. તટસ્થ બિંદુ પાસે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંને સમાન છે બરાબર. મેં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M આ બંનેની કિંમત 13મા દાખલા ઉપરથી લખી છે, કારણ કે રકમમાં જ આપેલું છે સ્વાધ્યાય 5.13, એટલે જેની જરૂર છે મેં 5.13 ઉપરથી લખી છે બરાબર. હવે અહીં આગળ તટસ્થ બિંદુ પાસે બંને ચુંબકીય ક્ષેત્ર સમાન બરાબર. તો બંને ચુંબકીય ક્ષેત્ર સમાન એટલે કે અહીં આગળ આવશે BM એટલે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બરાબર BE એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બરાબર. BM એટલે કઈ જગ્યાએ મળશે આપણને આ તટસ્થ બિંદુ વિષુવ રેખા ઉપર, તો એનું સૂત્ર લખી નાખો μ0/4π m/r³ બરાબર શું આવશે BE. ચલો μ0/4π ની કિંમત લખો એટલે 10⁻⁷ m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે 0.5 છેદમાં આવશે r³ અને BE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગુણ્યા 10⁻⁴. તો માટે r³ આપણને મળી જશે. પછી એનું ઘનમૂળ કાઢો એટલે આપણને r મળી જશે બરાબર. બહુ સિમ્પલ દાખલો છે આ. અહીં 14મો દાખલો પૂર્ણ કરીએ છીએ આપણે. તમારી સામે 15મા દાખલાની રકમ છે 5.25 ગુણ્યા 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા, એટલે મેગ્નેટિક મોમેન્ટ M બરાબર 5.25 ગુણ્યા 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા. મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. તો ચુંબકના કેન્દ્રથી પહેલું છે તેના લંબ દ્વિભાજક પર અને બીજું છે તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 અંશનો કોણ બનાવતું હશે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE બરાબર 0.42 G એટલે કે ગોસ આપેલું છે આપણને બરાબર. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો બરાબર. તો આ દાખલાનો પહેલો ભાગ
એમાં તટસ્થ બિંદુ ક્યાં આવેલું છે? લંબ દ્વિભાજક ઉપર. એને આકૃતિ દોરીને આપણે સમજીએ તો આ ચુંબક આ બાજુનો છેડો S અને આ બાજુનો છેડો N. હવે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર N થી S એટલે આ બાજુ, બરાબર. જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગોઠવાયેલું છે? એના લંબ દ્વિભાજક ઉપર. લંબ દ્વિભાજક ઉપર એટલે આ રીતે આ દિશામાં છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B. જ્યારે આ દિશામાં છે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર BM. બંનેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ રહ્યું B એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 45 નો ખૂણો બનાવે છે. હવે 45 નો ખૂણો બનાવે તો આની અંદર આપણે બોલો tan 45 બરાબર શું લખાય? તો tan 45 બરાબર સામેની બાજુ એટલે કે BM ભાગ્યા પાસેની બાજુ એટલે કે BE. tan 45 બરાબર 1 થશે એટલે BM બરાબર BE લખી શકાય. હવે તમે BM ની કિંમત મૂકી દો μ0/4 પાઈ, બરાબર. અહીં આગળ લંબ દ્વિભાજક ઉપર છે એટલે સૂત્રમાં આવશે m/r³ બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B. ચલો μ0/4 પાઈ, તો μ0/4 પાઈ એટલે 10⁻⁷ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર 5.25 ગુણ્યા 10⁻² છેદમાં આવશે r³ બરાબર BE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 g ગોસ છે એને ટેસ્લામાં ફેરવો એટલે 10⁻⁴ થશે, બરાબર. હવે તમે સાદુરૂપ આપીને r શોધી કાઢો. ચલો હવે દાખલાનો બીજો ભાગ, બરાબર છે. એમાં કહે છે કે તટસ્થ બિંદુ તમને અક્ષ ઉપર મળે છે, બરાબર. ચુંબકની ગોઠવણ તો એની એ જ રાખવાની, પણ આ વખતે તટસ્થ બિંદુ તમને અક્ષ ઉપર મળે છે એટલે આ ચુંબક, બરાબર. આ છેડો N, આ છેડો S. હવે ચુંબકની અક્ષ આપણે દોરી દઈએ તો આ ચુંબકની અક્ષ થશે, બરાબર છે. એમાં N માંથી જે ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે એક્ઝેક્ટ બરાબર વચ્ચે, તો આમ સીધે સીધું જશે એટલે આ થશે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર BM. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં છે જ એટલે આ થશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE. આ બંનેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ વિચારી લઈએ આપણે B. આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવે છે. પરિણામે આગળ જેવી જ ગણતરી સેમ ટુ સેમ ગણતરી આની અંદર કરી નાખવાની તમારે. બોલો આની અંદર પણ આપણે tan 45 બરાબર શું આવે? તો tan 45 બરાબર BM/BE આવશે. tan 45 બરાબર 1 થશે એટલે આમાં BM બરાબર BE આવશે. BM ની કિંમત લખો. આ વખતે તટસ્થ બિંદુ અથવા તો આપેલું બિંદુ ક્યાં છે? અક્ષ ઉપર છે ને. અક્ષ ઉપર સૂત્ર લખો એટલે μ0/4 પાઈ આવશે 2m/r³ બરાબર BE, બરાબર. હવે આમાં કિંમત મૂકી દો અને પછી તમે હવે r શોધી કાઢો. એમાં μ0/4 પાઈ એટલે 10⁻⁷. અહીં આગળ આવશે 2. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 5.25 ગુણ્યા 10⁻² છેદમાં r³ આવશે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 0.42 ગુણ્યા 10⁻⁴. સાદુરૂપ આપીને પહેલા તમે r³ શોધી કાઢો અને પછી સાદુરૂપ આપીને તમે r શોધી કાઢો એટલે દાખલાનો જવાબ મળી જશે. અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો પૂરો કરીએ છીએ અને ચેપ્ટર 5 ના સ્વાધ્યાયના બધા દાખલા પણ આ સાથે પૂર્ણ કરીએ છીએ આપણે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.11 તમારી સામે છે. ફેરોમેગ્નેટિક આયન માં એક ડોમેન સમઘન આકારનું છે જેની બાજુ 1 માઇક્રોમીટર લંબાઈની છે. લંબાઈ L બરાબર 1 માઇક્રોમીટર એટલે 1 ગુણ્યા 10⁻⁶ મીટર થશે. આ ડોમેનમાં રહેલા આયન પરમાણુઓની સંખ્યા એટલે n શોધી કાઢો.
ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ. મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ એટલે આપણે એમ મેક્સિમમ શોધવાનું છે. ડોમેનનું મેગ્નેટાઇઝેશન એટલે કેપિટલ એમ આપણે શોધવાનું છે. આયનનું પરમાણવીય દળ એટલે એનો પરમાણુ ભાર આપણને આપેલો છે 55 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. એની ઘનતા રો આપણને આપેલી છે 7.9 ગ્રામ આપ્યું છે ને. ઓકે, ચલો 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. પછી દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ, તો દરેકની ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ m બરાબર 9.27 ગુણ્યા 10⁻²4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપી છે, મેં લખી નાખી. હવે આપણે 3 વસ્તુ શોધવાની છે ને. એમાં પહેલા n એટલે અણુઓની સંખ્યા શોધવા માટે આપણે છે ને ડોમેઇનનું કદ મેળવી લઈએ. તો ડોમેઇનનું કદ v બરાબર શું આવશે? L3. L બરાબર તમે લખો 1 ગુણ્યા 10⁻6 એનો ઘન એટલે 1 ગુણ્યા 10⁻18 મીટર ક્યુબ થઈ જશે. આ કદ મળી ગયું આપણને. હવે આપણે એમાં દળ શોધી કાઢીએ. એનું દળ, ડોમેઇનનું દળ. તો દળ m બરાબર ઘનતા ગુણ્યા કદ લખાશે. ઘનતા રો આપણને આપેલી છે 7.9. હવે પાછી ઘનતા કયા એકમમાં આપી છે આપણને? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં. અને આપણને કદ v શેમાં મળ્યું? તો કદ v મળ્યું આપણને મીટર ક્યુબની અંદર. બરાબર છે. તો હવે આપણે ઘનતાને મીટર ક્યુબમાં ફેરવી દઈએ તો 10⁻³ વડે ગુણવું પડશે. કદ v બરાબર 1 ગુણ્યા 10⁻18 બરાબર. આ પદનું સાદું રૂપ આપો, સીધો ગુણાકાર જ છે એટલે 7.9 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? તો 10⁻³ અને 18 છે ને, એટલે 10⁻15 કિલોગ્રામ આવશે. હવે કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવી નાખીએ તો 7.9 1000 વડે ગુણવા પડે એટલે 10⁻12 ગ્રામ. આ દળ m આપણને મળી ગયું. બરાબર. આ દળને આપણે m ડેશ કહી દઈએ તો m ડેશ દળ મળી ગયું. હવે જો એક પરમાણુનું દળ આપ્યું છે, પરમાણુ ભાર એટલે. બરાબર. તો હવે ત્રિરાશિ લખવાની એટલે એના ઉપરથી આપણને પરમાણુઓની સંખ્યા n મળી જશે. બરાબર. અહીં આગળ પરમાણુની સંખ્યા n શોધવા માટે બરાબર 55 ગ્રામ દળ હોય તો પરમાણુઓ કેટલા થશે? એવોગેડ્રો અંક જેટલા એટલે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુઓ થશે. તો માટે 7.9 ગુણ્યા 10⁻12 ગ્રામ દળ હોય તો પરમાણુઓની સંખ્યા કેટલી? તો પરમાણુઓની સંખ્યા n બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 7.9 ગુણ્યા 10⁻12 અને છેદમાં 55 આવશે. સાદું રૂપ આપીને તમે n શોધી કાઢો. બરાબર. એટલે લગભગ 8.65 ગુણ્યા 10⁻10 આટલા પરમાણુ આવશે. હવે આપણે મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m શોધવાની છે. તો અહીં આગળ આપણે મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો જ્યારે બધા પરમાણુ એક દિશામાં ગોઠવાઈ જાય એટલે કે બધી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ જાય એટલે આપણને મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી જાય. એટલે m મેક્સિમમ એકની ડાયપોલ મોમેન્ટ જો અહીંયા ઉપર આપેલી છે આપણને. બરાબર. તો ટોટલ શોધવા માટે તમે બંનેનો ગુણાકાર કરી નાખો. બરાબર. અહીં આગળ m ની કિંમત છે 9.27 ગુણ્યા 10⁻24 +24 નહીં પણ -24. બરાબર. ચલો હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મહત્તમ શોધવા માટે પરમાણુની સંખ્યા n અને એકની ડાયપોલ મોમેન્ટ m, તો બધાને ભેગી કરો એટલે મહત્તમ મળી જાય. તો nm, n બરાબર પરમાણુની સંખ્યા 8.65 ગુણ્યા 10⁻10 એક
એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1/9.27 ગુણ્યા 10⁻²4 આનું સાદું રૂપ આપો એટલે એમ મેક્સિમમ આપણને મળે નિયરલી ઇક્વલ ટુ 8 ગુણ્યા 10⁻13 એકમ આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આપણે શોધવાનું છે મહત્તમ મેગ્નેટાઇઝેશન. તો મહત્તમ મેગ્નેટાઇઝેશન એટલે કેપિટલ એમ મેક્સિમમ બરાબર અહીં આગળ આવશે સ્મોલ એમ મેક્સિમમ અપોન વી, કારણ કે મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા છે એકમ કદ દીઠ પ્રેરિત થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ એની વ્યાખ્યા છે બરાબર. એટલે અહીં આગળ એકમ કદ દીઠ પ્રેરિત થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર. આને કહેવાય એનું મેગ્નેટાઇઝેશન. તો માટે એમ મેક્સિમમ બરાબર 8 ગુણ્યા 10⁻13 છેદમાં કદ વી એટલે 10⁻18. સાદું રૂપ આપી દો એટલે આમાં આવશે 8 ગુણ્યા 10⁵ એમ્પિયર પ્રતિ મીટર ક્યુબ. આપણને આ એમ મેક્સિમમ મળી જશે. ઓકે, એકમ આવશે એમ્પિયર પ્રતિ મીટર બરાબર. એકમ આવશે એમ્પિયર પ્રતિ મીટર. ચલો, એટલે આ મહત્તમ મેગ્નેટાઇઝેશન મળી ગયું. અહીં આગળ આપણે ચેપ્ટર 5 ના બધા દાખલા પૂર્ણ થયા વિદ્યાર્થી મિત્રો. બાય બાય.